ના ના એવું કાંઈ ન હોય. આ તો હું આપણે પેલા બધાને જોઈને ટેવ પડી. ઓ તું થાકી જાય ખાતા વગરનો હોઈ જાય. हेलो जी भाई, राम राम जी भाई, सभी को वेलकम टू अनदर ब्लॉग। तो कैसे हो आप सभी भाई? बढ़िया। આજે મને એમ લાગે આપણે ગુજરાતીમાં બ્લોગ શરૂ કરવો છે. આજે ગુજરાતીમાં એમાં શું ના કાંઈ નવીન થોડી ના વાત છે આ બધું. હે કઈ જ નવીન નથી આપણા માટે. માત્ર ને માત્ર એક જ પેપર બાકી છે આપણે. ઈ પૂરું થઈ જાય ને એટલે થોડી ઘણી સુખ શાંતિ મળે. હે ને? હવે હું કરું એમ થાય, શરૂઆત ક્યાંથી કરું? ટ્રાય અગેન, ટ્રાય અગેન, અગેન ટ્રાય, અગેન ટ્રાય, અગેન ટ્રાય. ફરીવાર ટ્રાય કરો. તમે જીવનમાં ટ્રાય કરતાય રહો. એવું મોટિવેશન સાંભળવીને તો જ મજા આવે છે. બાકી તો રીલ જ સ્ક્રોલ થાય. એટલે ચિંતા નહીં કરવાની. જીવનમાં બહુ ચિંતા નહીં કરવાની. જલસા કરતાય રહો તમે બધા. હું એક ખાલી આપણું કામ બની ન રહેવું જોઈએ. જીવનમાં જલસા કરવાના ફૂલમ ફૂલ. જ્યાં લગી થાતા હોય ના લગી. સહી વાત હે ને ભાઈ? કોટ બોટ પહેરીને ઉતારમાં પાછો આજે પાછો હું શનિવાર છે એટલે પાછો પેપર નથી એટલે વહેલા જાગ્યો હતો. ટાઈટ વધારે છે ઓછી પણ અડધી બાઈ નું ટી શર્ટ પહેર્યું હોય તો લાગે તો ખરી ને માણસને. હે હું માણસ છું. આ એમ માણસ बुलाए गई रे फरसाने की छोरी राधा गोरी गोरी. આપણે ગીત ગાતા હોય એમાં બરસા એમ કરવી તો જ ત્યાં ભાઈ આવે. કોને ખબર? એમ કરવું થઈ જ છે. બરસાને કે પ્રિય હે ને? ના ના એવું કાંઈ ન હોય. આ તો હું આપણે પેલા બધાને જોઈને ટેવ પડી. ઓ એડિટિંગ નું નથી આજ કાંઈ, કારણ કે ઉતાર જ ન હોય તો એડિટિંગ ક્યાંથી કરવું? કારણ કે આપણું એક પરિચય ઉપર કામ હાલે છે. એમાં છે ને નવું આવશે. શું આવશે? જે આમ આવ્યું ને એ આમ જાહે. ના ના બધું આમ જ જાહે. આમ બધું આમ જ જાહે. બધું કેમ જાહે? આમ. फिलहाल तो ऐसा है, ऐसे हुआ कर दूंगा, फिर ऐसे करूंगा, फिर ऐसे चलाऊंगा. છોરી કેમેરામાં જોઈને એકલા બસ વાળ જ સીધા કરવાના તો જ મજા. મને એક ઓલું પૂછી ગયું છે, શું કહેવાય, ફેસબુકમાં બ્લોગ અપલોડ કરતા આવડી ગયું છે. કાલ એક તો કર્યો હતો. કાલ ફેસબુકમાં લોંગ બ્લોગ અપલોડ કરતા હતા તો ઇન્સ્ટાગ્રામમાં 3 વાર થઈ ગયો. કાંઈ ડિલેટ મારી દીધા. એમાં નહોતો કરવાનો લોંગ બ્લોગ, એમાં ન સારું લાગે. એમાં શોર્ટ જ સારું લાગે. એટલે હવે આપણને પૂછી ગયું એ કરવું જોઈએ. પછી જવાનું છે આપણે સોમવાર થાય એટલે તળાજા. પેપર પૂરા આપણે ગુમ સીધા તળાજા. ફેસબુકમાં બીજો બ્લોગ અપલોડ કરું છું. કાલે કર્યો હતો. હવે આપણે બધા બનાવી નાખેલા છે 4-5 પહેલા. એટલે આમાં ધીરે ધીરે અપલોડ કરવા મળ્યું ને ભાઈ. મેં ફેસબુક ઉપર ભાઈ બ્લોગ અપલોડ કર્યો કે નહીં એટલે અમારા હું તળાજાનો સૌ એટલે અમારા બાજુના ગામ કોટડાથી એક ભાઈનો મેસેજ કારો ના આવે છે. આ બોલો ભાઈ આમ તેમ ફેમ ઘણું બધું સારું ભાઈ સારા છે. આપણે એવું નથી કહેતા. તે કે તમારો મોકલો એટલે મેં થોડી ઘણી વાર મોકલ્યો નહીં એટલે એ ભાઈ એના નંબર મોકલો. પછી થોડી ઘણી વાર તોય મેં મેસેજ ન કર્યો. મેં નંબર તો સેવ કરી લીધો એલા ભાઈ. પછી ઈ કે કેમ ભાઈ નથી વિશ્વાસ છે કે? તમે જો ના ના ભાઈ વિશ્વાસ છે એટલે તરત જ મેસેજ કરી દીધો. આવું બધું મળ્યા રાખે તો મજા આવે રાખે. ઓ ભાઈ એ કે નીચા કોટડા આવો તારે ફોન કરજો. આવું બધું થાય તો એટલે એવું નથી. એવું હતું જો ભાઈ મેં હું કામ નંબર દેવો? કારણ કે અમારે સાઈડ નથી એટલે. કારણ કે હા બધાને નંબર દેવો યોગ્ય નથી ને. ક્યારેક શું થાય કઈ નક્કી જ નથી. પેલા તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એટલે મેં ભાઈ તરત બિગ આઈડી ઓલી લિંક મોકલી દીધી એટલે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી. એમાંય નાખી ભાઈ. આભાર ભાઈ તમારો. આ વ્લોગ તમે જોઈ છો. સ્ટે અલર્ટ એવરી ટાઈમ. હે ને ભાઈ? આ તો ભાઈ આમ થોડી ઘણી વાર લાગ્યું કે ભાઈ નહીં ભાઈ આ નથી આવા ભાઈ. અને અમારા પાસે અમારા ગામના પાસેના જ રહે એટલે કઈ વાંધો નહીં. અને મેં બધું આઈડી બાઈડી જોઈ રેડી જ છે. ઓકે છે.
આ ભાઈ લગભગ એ ભાઈ આ બ્લોગ તો જોશે જ તે, આવશે જ તે. કેમ કે હવે ફેસબુકમાં મૂક્યું એટલે દેખાય જ તે એ ભાઈને. હા ભાઈ આ બધું મીકીને હવે થોડી ઘણી વાર વાંચવા બેસી દઉં, કારણ કે સવાર કેટલા વાગ્યા અત્યારે? 11:30 છે, હજી કાંઈ વાંચ્યું નથી. ઓલાનો ફોન આવે, આ મોકલ એને PDF પાડીને મોકલવામાં જ રહું. અને આવું બધી લપ કરી થોડી ઘણી વાર મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં, હવે થોડી ઘણી વાર વાંચી લેવી. આજે એકાદ બે કાંઈક પાઠ હરખા પાઠ કરી લઈએ તો મજા આવે. પાસ થઈ જાય કાંઈક એકાદા વિષયમાં એ આવે ને તો એમ થાય કે જીવનમાં કાંઈક કરવી તો સવી. આયા નહીં તો આયા, ના નહીં તો આયા, એક ઠેકાણા. મજા આવે. લગ્નની સિઝનમાં ગીત આવે તો આમ મજા આવે. ડિસ્કો વિસ્કો હાલતા હોય અમારા ભાઈ કોક હવે મારા ભાઈ બંધ કહેતા કઈક સારું કાંઈક આગળ વધે તો મજા આવે ડિસ્કો બિસ્કો કરવાની. પણ હારા રાણ કઈ ભેગું નથી થતું. કયા શું કહેવાય, કયા કુંડળીમાં જન્મ લીધો છે ને કાંઈ એ લોકો ખબર જ ના પડતી. આપડે તો વારસો अभी मैं 18 का भी नहीं हुआ, 18 वर्ष में નથી તો ભાઈ. ફોન લેવો પડશે લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી. આજે પતંગ સગાવતા આવ્યા હતા પણ બ્લોગ નતો, કારણ કે મોબાઈલ તો ચાર્જિંગમાં ને કઈ ફાયદો નહોતો ઉતારી, કારણ કે પવન તો જેવો સકાયો એમ થોડી ઘણી વાર રહ્યો. પછી જેવી પતંગ થોડીક ઉતારી ને પવન વહી ગયો એટલે પતંગ ઉતારી લીધી. અને આમથી આપણે અહીંયા કઈ શકે નહીં, કાંઈ વાંધો નહીં. આમ ઓલી સાઈડ બહુ શકે છે. નાઈ લીધો પાછો કોટ બોટ ચડાવી લીધો છે, ટાઈટ બાઈટ ન લાગે. હવે એમ થાય થોડું ઘણું વાંચી લેવી. હાંસ પડી ગઈ છે, આખો દી તો કઈ વાંચ્યું નથી, રાતે થોડું ઘણું વાંચી લેવી. ઓકે ઘડીક વાંચવા બેઠો પણ વાંચવાનું મન છું નહીં, કારણ કે કેટલા વાગ્યા એટલે કે 19 ને 31 એટલે 7:30 થયા છે. હવે હેઠે વૈયા જવી ઓલા બધા ઘડીક રમશું, આંટા મોટા મારશું. હવે રાતે એમ વિચાર કર્યો કે રાતે વાંચીશ. હવે રાતે એમ વિચાર કરીશ કે સવારે વાંચીશ, સવારે એમ વિચાર કરીશ કે બપોરે વાંચીશ, બપોરે એમ વિચાર કરીશ કે સાંજે પાછો વાંચીશ, પાછો સાંજે વિચાર કરીશ કે કાલ સવારમાં વહેલા જાગીને વાંચીશ. પછી વિચાર આવશે કે આટલું બધું ટેન્શન ન લેવાય, પછી સીધો પેપર દેવા વ્યવ જાય. આવું બધું કાર્યક્રમ હાલ્યા રાખે આપતા પરીક્ષા હોય તો. મૂંઝાવાનું થતું જ નથી જીવનમાં, કોને ખબર શું થાય છે. આમ મૂંઝાવાનું બીક જ નથી લાગતી, પણ જેથી પરીક્ષા સરકાર ઉડી જાય ને તેથી કોઈનો હાથ આવે. પેલા આપણે આ લાઈટ શરૂ કરવી પડશે. આ લાઈટ શરૂ કરી નાખવી એટલે વાંધો નહીં, કારણ કે દરવાજો ફોગી જાય. હવે આ લાઈટ બંધ કરી દેવી પડશે. હવે આ લાઈટ બંધ આવું બધું મજા આવે કોને ખબર. લો હું બોટલ ભૂલી ગયો છું પાછો. હવે બોટલ લેવી પડશે. બોટલ લઈ લીધી છે, પાણી ભરવાનું હોય ને પાછું, પાણી વગર તો જીવન નું હાલે. લાઈટ બંધ કરતા પાછો ભૂલી ગયા. ચાલો તમને રાતે મળો, હું મળું આવી શકતે ઘડો લઈને આમથી આમ હાલ કરીને હાલીને આવી શકશે તો એ ઉપર ચડશે કે હેઠેલી આવશે. આવવા દે તું હવે તો એટલે રહી ગયો. જો કેમ પણ છે કે નહીં આઈટમ. તું આમ ફરીને આયા થાકી જાય છે. રેડી તું થાકી જાય ખાતા વગર નો હોઈ જાય.